હાલના ઝડપી યુગમાં સુરત શહેરનો વિકાસ મોટા પાયે થઈ રહ્યો છે. સુરત શહેર મોટા વેપાર ધંધો સાથે સંકળાયેલો છે, જેમાં હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોનું સુરત શહેર મોટું હબ છે. સુરતમાં જમીનના કબજા કરવાના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે રાંદેરના ગોરાટ વિસ્તારમાં રહેતા હરિવંદન પટેલ દ્વારા પોતાની જમીન સર્વે નંબર 337/1 તેમજ 338/2 નામની જમીનમાં 7/12ની નકલમાં છેડછાડ કરી જમીનનો હસમુખ કેશવ પટેલ વગેરે નાઓને વેચાણ આપવાનું નક્કી ખોટું ટાઇટલ ઊભું કરી જમીનના સાટખત ઊભા કરી 90 લાખ રૂપિયા મેળવી જમીન વેચાણના ખોટા MOU સમજૂતી કરાર ઊભા કરી અવેજ પેટે 5 લાખ રૂપિયા સ્વીકારનાર આરોપી ઇબ્રાહીમ હાસન ઇસ્માઇલ તેમજ અહમદ હાસન ઇસ્માઇલ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો હતો. જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલની ટીમે બંને આરોપીઓ ઇબ્રાહીમ અને અહમદની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી શ્રી દિનેશ હરિવર્ધનભાઈ પટેલની ફરિયાદ અનુસંધાને ગુનો દાખલ કરી અને આરોપી અહમદ ઇસ્માઇલ અને ઇબ્રાહીમ હાઝમની ધરપકડ કરવામાં આવેલ છે. ફરિયાદની વિગત એવી છે કે ફરિયાદીની પોતાની જે જમીન હતી એ જમીન હાલના આરોપીઓએ ખોટા 7/12 ઊભા કરી અને અન્ય લોકોને સાટકથી વેચાણ કરી અને ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ગુનો કરેલ છે. હાલમાં આ આરોપીઓ વિરુદ્ધમાં ભૂતકાળમાં કોઈ ગુના દાખલ થયેલ છે કે કેમ તે બાબતની હાલ અમારી તપાસ ચાલુ છે. જે જમીન છે તે જમીન ક્યાં આવેલી છે અને કેટલા એકર છે? જમીન રાંદેરમાં આવેલી છે અને આશરે 5000 ચોરસ મીટર એ જમીન છે. આ ગુનો જે છે એ જે ફરિયાદીના 7/12 હતા એ 7/12માં દસ્તાવેજોમાં છેડછાડ કરી અને એમાં અન્ય નામો ચડાવી અને જે હાલમાં અન્ય પક્ષો હતા એમને વેચાણ કરીને ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવેલા.